છોટાઉદેપુર તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે બોડેલી ખાતેથી ઈવીએમ સહિતની સામગ્રીનું બૂથો પર વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં આવતીકાલે 25 સીટો પર જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેના માટે મતદાન થનાર છે, જેના માટે આજે છોટાઉદેપુર તંત્ર દ્વારા તમામ બૂથો પર ઈવીએમ સહિતની તમામ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુરના બોડેલીથી આજે ईवीएम सहितनी सामग्रीનું વિતરણ કરાયું હતું। સંખેડા વિધાનસભાની જો વાત કરીએ તો 385 બૂથ પર 2000 જેટલા કર્મચારીઓ ફરજ બજાવવાના છે, જ્યારે મતદાન મથક પર કર્મચારીઓ સાંજ સુધી મતદાન મથકમાં ફરજ બજાવનાર કર્મચારીઓ આજે ત્યાં પહોંચી જશે અને રાત્રિ રોકાણ પણ ત્યાં કરશે। મતદાન મથકોમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મતદાન મથકો પર કોઈપણ પ્રકારની ચૂક ના રહી જાય તેની તમામ વ્યવસ્થા અને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ છોટાઉદેપુર તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। नमस्कार। आज छठी मेना दिवसे 139 संखेड़ा एसेम्बली कॉन्स्टिट्युएंसी जे 21 छोटाउदेपुर पार्लियामेंटरी कॉन्स्टिट्युएंसी भाग है त्या डिस्पेचिंग सेंटर कार्यरत है। आज अहींया आवता 385 बूथ्स में 1700 उपरना पोलिंग पर्सनल અને સુરક્ષાકર્મીઓનું ઈવીએમ તથા જે મતદાન મથકે સામગ્રી જોઈએ અને જે સેટઅપ કરવા માટેની જે તમામ સામગ્રી સ્ટેશનરી છે તેની સાથે એમને રવાના કરવામાં આવી રહ્યા છે। અહીંયાથી આ વખતે એમને વેલફેર કે બિસ્કિટનું પણ વિતરણ કર્યું છે કે જેથી પોલિંગ પાર્ટીને ત્યાં જઈને કોઈ વાંધો ન આવે। આ સાથે આવતીકાલે આપણે મતદાન છે બધા જાણીએ છીએ, તો આપણા માધ્યમથી હું તમામ મતદારોને પણ અપીલ કરવા માંગીશ કે અવશ્ય મતદાન કરે અને કોઈ પણ મતદાન કરવાનું ચૂકે નહીં। ધન્યવાદ।